જો તમારા લસણનો પાક 70, 80 કે 90 દિવસનો થઈ ગયો હોય અને તમને એ ડર સતાવી રહ્યો હોય કે જમીનની અંદર લસણનો કાંદો નાનો ન રહી જાય અથવા તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઝીણું લસણ વેચવા મજબૂર ન થવું પડે, તો અહીં જ થોભી જજો. કારણ કે આજનો આ વિડિયો તમારા પાકની તકદીર અને તસવીર બંને બદલી નાખવાનો છે. મિત્રો, બજારમાં 15,000 રૂપિયા ક્વિન્ટલનો ભાવ એ જ લસણને મળે છે જેનો કાંદો મોટો, વજનદાર અને ચળકતો હોય, જ્યારે પોચા અને નાના લસણને માત્ર 3,000 રૂપિયામાં સંતોષ માનવો પડે છે. જો તમે એ 12,000 રૂપિયાનો તફાવત તમારા ખિસ્સામાં નાખવા માંગો છો અને તમારી મહેનતના પૂરા પૈસા વસૂલ કરવા માંગો છો, તો આ વિડિયો અંત સુધી જોવો એ તમારી જરૂરિયાત છે, મજબૂરી નહીં. આજે આપણે લસણના કંદને ફૂલ સાઇઝમાં નાવવા માટેના એ વૈજ્ઞાનિક ખાતરો, સ્પ્રે શેડ્યુલ અને પાણીના વ્યવસ્થાપનની ગુપ્ત રીતોનો ખુલાસો કરીશું, જે મોટા અને હાઈટેક ખેડૂતો વાપરે છે પણ સામાન્ય ખેડૂતો જાણકારીના અભાવે ચૂકી જાય છે. નમસ્કાર ખેડૂત દોસ્તો, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપનું સ્વાગત છે, જ્યાં આપણે ખેતી સાથે જોડાયેલા શુદ્ધ નફા અને વૈજ્ઞાનિક તકનીકોની વાત કરીએ છીએ. આજનું આપણું પૂરું ફોકસ ફક્ત એક જ મિશન પર છે: લસણના કંદને એટલો મોટો અને વજનદાર બનાવવો કે મંડીમાં વ્યાપારી તમારી ટ્રોલી જોતા જ સૌથી ઊંચી બોલી લગાવી દે. વિડીયોની ઊંડાઈમાં જતા પહેલા મારી તમારી પાસે એક નાની વિનંતી છે. જો તમે ઈચ્છો છો કે આશીર્વાદ એગ્રો પર આ રીતે જ ઈમાનદારીથી ખેતીની દરેક બારીક જાણકારી તમારા સુધી પહોંચતી રહે, તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો અને નીચે લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવીને આપણા ખેડૂત પરિવારનો ભાગ બની જાઓ. અને હા, કમેન્ટ બોક્સમાં એક ખૂબ જ મહત્વના સવાલનો જવાબ ચોક્કસ આપજો. તમે તમારા ખેતરમાં 1 એકડમાં સરેરાશ કેટલા ક્વિન્ટલ લસણનું ઉત્પાદન લો છો? 40 ક્વિન્ટલ, 50 ક્વિન્ટલ કે એનાથી વધુ? તમારો જવાબ અને તમારા રાજ્યનું નામ કમેન્ટમાં ચોક્કસ લખો. આનાથી આપણને સમજવામાં મદદ મળશે કે કયા વિસ્તારમાં ઉત્પાદન સૌથી સારું થઈ રહ્યું છે અને ક્યાં સુધારાની જરૂર છે. લસણ કી ખેતીમાં કાંદાનું કદ વધારવું એ કોઈ છેલ્લા 10 દિવસની રમત નથી, પણ આ એક તપસ્યા છે જે પાકના 60મા દિવસથી શરૂ થઈને છેક ખોદની સુધી ચાલે છે. ઘણીવાર ખેડૂત ભાઈઓ એક મોટી ભૂલ કરે છે. તેઓ શરૂઆતમાં તો ખૂબ ધ્યાન આપે છે, પણ જેવો પાક 80-90 દિવસનો થાય ત્યારે એ માની લે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું, જ્યારે હકીકત કંઈક અલગ છે. લસણના કંદનો સાચો વિકાસ એટલે કે બલ્બ એનલાર્જમેન્ટ સ્ટેજ તો હવે શરૂ થાય છે. સૌ પ્રથમ આપણે લસણના છોડની ફિઝિયોલોજી સમજવી પડશે. માની લો કે લસણના પાંદડા એ ભોજન બનાવવાની ફેક્ટરી છે અને જમીનની નીચે બેઠેલો કાંદો એ ગોદામ છે જ્યાં આ ભોજન જમા થાય છે. જો ફેક્ટરી એટલે કે પાંદડા નબળા હશે તો ગોદામ એટલે કે કંદ ખાલી રહી જશે. માટે આપણે 2 મુખ્ય વસ્તુઓ પર કામ કરવાનું છે. પહેલું, પાંદડાને સ્વસ્થ રાખવા, અને બીજું, સાચા સમયે પાંદડામાંથી બધો જ રસ ખેંચીને કંદમાં ઉતારવો. સૌપ્રથમ અને સૌથી મોટી ભૂલ જે 70% ખેડૂતો કરે છે, જેના કારણે કંદનું કદ નાનું રહી જાય છે, એ છે યુરિયાનો ખોટા સમયે ઉપયોગ. જુઓ મિત્રો, જ્યારે તમારો પાક 50થી 60 દિવસનો હોય ત્યાં સુધી જ તેને નાઇટ્રોજનની જરૂર હોય છે, જેથી છોડ પોતાનો વેજીટેટિવ ગ્રોથ કરી શકે, એટલે કે ડાળ અને પાંદડા બનાવી શકે. પણ 60-65 દિવસ પછી જો તમે ખેતરમાં યુરિયા નાખો અથવા નાઇટ્રોજનવાળું કોઈ પણ ખાતર આપો, તો સમજી લેજો કે તમે તમારા પોતાના જ પગ પર કુહાનો મારી રહ્યા છો. આ સમયે છોડને રિપ્રોડક્ટિવ સ્ટેજમાં જવાનું હોય છે, એટલે કે તેણે કંદ બનાવવાનો હોય છે. જો તમે અત્યારે નાઇટ્રોજન આપશો તો છોડ ગૂંચવાઈ જશે. તે કંદ બનાવવાને બદલે નવા લીલા પાંદડા કાઢવામાં પોતાની આખી ઊર્જા બરબાદ કરી દેશે. એનું પરિણામ શું આવશે? લસણની ડોક જાડી થઈ જશે, ઉપરથી લીલાશ પણ જોરદાર દેખાશે, પણ નીચે કંદ પોલો રહી જશે. તેના પડ નબળા હશે અને તે મંડી સુધી પહોંચતા જ બગડી જશે. એટલે કંદનું કદ વધારવાનો પહેલો નિયમ તમારી ડાયરીમાં નોંધી લો: 60 દિવસ પછી યુરિયાનો ઉપયોગ સદંતર બંધ. પડોશી ભલે ગમે તે કહે, તમારે લસણ પકવવાનું છે, પાંદડા નહીં. હવે સવાલ આવે છે, જો યુરિયા નથી આપવાનો તો આપતું શું? જ્યારે પાક 60થી 75 દિવસ વચ્ચે હોય ત્યારે આ એ સમય છે જ્યારે કંદ બનવાનું શરૂ થાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં બલ્બ ઇનિશિએશન કહે છે. આ સમયે છોડને સૌથી વધારે ભૂખ ફોસ્ફરસ અને પોટાશની હોય છે. ફોસ્ફરસ મૂળનો વિસ્તાર કરે છે, જેથી છોડ ઊંડાઈથી પોષક તત્વ ઉઠાવી શકે, અને પોટાશ તે ટ્રાન્સપોર્ટર છે જે પાંદડામાં બનેલ ભોજનને કંદ સુધી પહોંચાડે છે. આ સ્ટેજ પર તમારે NPK 0-52-34નો છંટકાવ કરવો જોઈએ, જેમાં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ છે. આ ખાતર છોડને તરત જ સિગ્નલ આપે છે કે હવે વધવાનું કામ બંધ કરો અને કંદ બનાવવાનું શરૂ કરો. તેના ઉપયોગથી કંદનો ઢાંચો મોટો બને છે. યાદ રાખો મિત્રો, જો ઢાંચો જ નાનો રહ્યો તો પછી તમે ગમે તેટલો ભરવાની કોશિશ કરશો તે મોટો નહીં થાય. એટલે 60થી 75 દિવસ વચ્ચે 0-52-34નો સ્પ્રે એ ફરજિયાત ડોઝ છે, જે કંદનો પાયો પહોળો કરે છે. આની સાથે જ એક એવું જાદુઈ તત્વ છે
જેને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે, અને તે છે બોરોન. જો તમે ક્યારેય જોયું હોય કે લસણનો કંદ ફાટી રહ્યો છે, તેની કળીઓ વિખરાઈ રહી છે, અથવા કંદનો આકાર વાંકો ચૂકો થઈ રહ્યો છે, તો સમજી લો આ બોરોનની જ ઉણપ છે. બોરોન એક એવું સૂક્ષ્મ તત્વ છે જે કોષ વિભાજન અને શર્કરાના પરિવહનમાં મદદ કરે છે. સરળ ભાષામાં કહીએ તો બોરોન કંદના પડને લચીલું અને મજબૂત બનાવે છે, જેથી જ્યારે કંદ અંદરથી ફૂલે ત્યારે પડ ફાટે નહીં, પણ તેની સાથે ફેલાય. સાથે જ આ કંદમાં ચળકાટ અને સફેદી લાવે છે, જે મંડીમાં ઊંચો ભાવ મેળવવા માટે અનિવાર્ય છે. જ્યારે તમે 05234નો સ્પ્રે કરો ત્યારે તેની સાથે 20% વાળું બોરોન ચોક્કસ મેળવો. તેની માત્રા ઘણી ઓછી લાગે છે, માત્ર 1 ગ્રામ પ્રતિ લિટર પાણી. પણ યાદ રાખજો મિત્રો, આ નાનકડું રોકાણ તમારા લસણને એક્સપોર્ટ ક્વોલિટીનું બનાવી શકે છે. આપણે પાકના એ પડાવ પર આવીએ છીએ જ્યાં ઘણા ખેડૂત ભાઈઓ હાર ખાઈ જાય છે, અને તે છે 80થી 100 દિવસનો સમય. ઘણીવાર એવું થાય છે કે ખાતર અને પાણી સારું મળવાને કારણે લસણની ઊંચાઈ જરૂર કરતાં વધી જાય છે. પાંદડા હજી ઘેરા લીલા અને કૂણા હોય છે, જેને લક્ઝરી ગ્રોથ કહે છે. યાદ રાખજો, જ્યાં સુધી છોડ ઉપર વધતો રહેશે ત્યાં સુધી નીચે કંદ જાડો નહીં થાય. અહીં આપણે છોડને જબરજસ્તી રોકવો પડે છે. આ માટે આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે PGRનો ઉપયોગ કરીએ છીએ. બજારમાં પેક્લોબ્યુટ્રાઝોલ અને ક્લોરમેક્વોટ ક્લોરાઇડ જેવા ટેકનિકલ નામ ધરાવતા ઘણા PGR મળે છે. તેમનું કામ શું છે? તેઓ છોડની ઉપરની વૃદ્ધિને ઠપ કરી દે છે. હવે છોડ પાસે જે ઊર્જા છે તેને તે ઉપર નથી મોકલી શકતો, એટલે તે સઘળી ઊર્જાને રિવર્સ ગિયરમાં નાખીને નીચે બલ્બ તરફ ધકેલી દે છે. પરિણામ શું આવશે? 10થી 12 દિવસ પછી તમે જોશો કે લસણની ડોક જાડી થઈ રહી છે અને જમીન ફાટવા લાગી છે, જે કંદ ફૂલવાની પાકી નિશાની છે. પણ મિત્રો, એક સાવધાની રાખજો. PGRનો ઉપયોગ ત્યારે જ કરજો જ્યારે ખેતરમાં પૂરતો ભેજ હોય. સૂકા કે રોગગ્રસ્ત ખેતરમાં આનો પ્રયોગ કરવાથી છોડ સ્ટ્રેસમાં આવીને પીળો પડી શકે છે. PGRની સાથે અથવા 4-5 દિવસ પછી આપણે કંદને વજનદાર બનાવવા માટે છેલ્લા બ્રહ્માસ્ત્ર ખાતરનો ઉપયોગ કરવાનો છે, અને તે છે NPK 0050, જેને આપણે સલ્ફેટ ઓફ પોટાશ પણ કહીએ છીએ. મિત્રો, આ અવસ્થામાં એટલે કે 90થી 110 દિવસની વચ્ચે છોડને હવે નાઇટ્રોજન કે ફોસ્ફરસની કોઈ જરૂર નથી. તેને જોઈએ છે ફક્ત પોટાશ અને સલ્ફર. પોટાશ શું કરશે? તે કંદનું વજન વધારશે, તેને અંદરથી ઠાંસીને ભરશે અને ડ્રાય મેટરની માત્રા વધારશે. જ્યારે સલ્ફર લસણમાં એક ખાસ તીખી ગંધ પેદા કરશે અને તેલની માત્રા વધારશે, જેથી લસણની ઔષધીય ગુણવત્તા વધશે અને તે લાંબા સમય સુધી બગડશે નહીં. ઘણા ખેડૂતો 13-0045 વાપરે છે, પણ સાવધ રહેજો, તેમાં નાઇટ્રોજન હોવાથી કંદ ફૂટવાનો ખતરો વધી જાય છે, એટલે 0050 એ સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે. આનો સ્પ્રે કરવાથી તમારા લસણનું કદ એક સરખું રહેશે, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, અને તેનું પડ એકદમ સફેદ દૂધ જેવું નીકળશે, જે જોતાં જ વેપારી ખુશ થઈ જશે. મિત્રો, આ રાસાયણિક ખાતર અને ટોનિકથી હટીને એક વાત ગાંઠે બાંધી લેજો. કંદનું કદ વધારવામાં 50% ભૂમિકા તમારા સિંચાઈ વ્યવસ્થાપનની છે. લસણને પાણી પસંદ છે, પણ જરૂરથી વધારે પાણી તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે. શરૂઆતની અવસ્થામાં તમે 8-10 દિવસે પાણી આપો તો ઠીક છે, પણ જ્યારે કંદ પાકવાની અવસ્થામાં આવે ત્યારે પાણીની આખી રમત બદલાઈ જાય છે. ખેડૂત સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? કંદ જાડો કરવાના ચક્કરમાં તેઓ ખોદણીના 2-4 દિવસ પહેલાં સુધી પાણી ચાલુ રાખે છે. આ સદંતર ખોટું છે. જ્યારે તમને લાગે કે ખોદણીમાં હવે 15થી 20 દિવસ બાકી છે, ત્યારે તમારે પાણી સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. આને વૈજ્ઞાનિક ભાષામાં ડ્રાઈ ડાઉન પ્રોસેસ કહે છે. આ સમયગાળામાં જમીન સુકાશે તો જ લસણનું પડ મજબૂત થશે અને તેનો કલર પકડાશે. જો છેલ્લી ઘડીએ પાણી આપશો તો લસણ કાળું પડી જશે અને સંગ્રહ દરમિયાન તે જલ્દી સડી જશે. મિત્રો, જ્યારે આપણે પાણી રોકીએ ત્યારે જમીનમાં ભેજ ઘટવા લાગે છે. આનાથી છોડને એક હળવો તાણ એટલે કે સ્ટ્રેસ અનુભવ થાય છે. છોડને લાગે છે કે હવે તેનું જીવનચક્ર પૂરું થવા આવ્યું છે, એટલે તે પોતાની ડાળ અને પાંદડામાં બચેલ સખડો રસ, સઘળું ભોજન નીચોવીને પોતાની આવનારી પેઢી એટલે કે કંદમાં સુરક્ષિત કરવા લાગે છે. આ જ પ્રક્રિયાથી કંદનું સાચું વજન વધે છે. સાથે જ જમીન સૂકી હોવાથી કંદનું પડ કઠણ બને છે અને તેમાં કુદરતી સફેદી આવે છે.
જો તમે છેલ્લે સુધી પાણી આપ્યા કરશો તો કંદમાં ફક્ત પાણી ભરેલું રહેશે, જેને વોટર વેટ કહે છે. આવો કંદ ખોદ્યા પછી જ્યારે સૂકાશે ત્યારે તે પોચો થઈ જશે, તેનું વજન 30થી 40% ઘટી જશે અને સ્ટોરેજમાં તે કાળો પડીને સડી જશે. એટલે દિલ પર પથ્થર રાખીને પણ સાચા સમયે પાણી બંધ કરતા શીખો. આ જ બમ્પર ઉત્પાદનનું અસલી રહસ્ય છે. આ ઉપરાંત કંદના કદને એક બીજા દુશ્મનથી પણ બચાવવું પડશે, અને તે છે જમીનની અંદરના જીવડા અને ફૂગ. ઘણીવાર ઉપરથી છોડ ઠીક દેખાય, પણ નીચે મૂળમાં ફૂગ કે નિમેટોડ કંદને અંદરથી ચૂસી રહ્યા હોય છે. યાદ રાખજો, જો મૂળ જ ખરાબ હશે તો ઉપરથી તમે ગમે તેટલા મોંઘા ખાતર નાખશો, તે કંદ સુધી પહોંચશે જ નહીં. એટલે જાગૃત રહો. જો ક્યાંક છોડ પીળા પડી રહ્યા હોય તો 1-2 છોડ ઉખાડીને તેના મૂળ ચેક કરો. જો મૂળમાં કાળા ડાઘ હોય કે મૂળ સડી રહ્યો હોય તો તરત જ ટેબ્યુકોનાઝોલ કે એઝોક્સીસોબિન જેવા સારા ફૂગનાશકનો ઉપયોગ કરો. આ જ રીતે પાંદડા પર લાગતો થ્રિપ્સ ચીવડો પણ કદને ઘણું નુકસાન પહોંચાડે છે. થ્રિપ્સ પાંદડાનો લીલો ભાગ એટલે કે ક્લોરોફિલ ખોતરીને ખાઈ જાય છે, જેથી પાંદડા સફેદ પડીને વળી જાય છે. વિચારો મિત્રો, જ્યારે પાંદડા જ નહીં રહે ત્યારે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થશે અને કંદને ખાવાનું કોણ આપશે? માટે છેલ્લી ઘડી સુધી થ્રિપ્સ નિયંત્રણ અત્યંત જરૂરી છે. મિત્રો, ખાતરો સિવાય એક દેશી અને કારગર રીત પણ છે, અને તે છે પાંદડા બાંધવાની રીત. જ્યારે ખોદણીમાં 10-15 દિવસ બાકી હોય ત્યારે છોડના પાંદડાને ઉપરથી બાંધી દેવાથી નવા પાન નીકળતા બંધ થાય છે અને પાંદડાનો સઘળો રસ ઝડપથી નીચે કંદમાં ઉતરે છે. જો તમે પીજીઆરનો ખર્ચ બચાવવા માંગતા હો તો નાના ખેતર માટે આ રીત શ્રેષ્ઠ છે. પણ યાદ રાખજો, ગાંઠ ત્યારે જ બાંધવી જ્યારે ડોક થોડી નરમ પડે, નહીતર ડાળ તૂટી શકે છે. હવે સૌથી મોટો સવાલ, ખોદણીનો સાચો સમય કયો? જો કાચું લસણ ઉખાડશો તો તે પોચું રહી જશે, અને જો બહુ મોડું કરશો તો કંદનું પડ ફાટી જશે અને કળીઓ વિખરાઈ જશે. સાચી ઓળખ નોંધી લો. જ્યારે ખેતરમાં 50થી 60% છોડના પાંદડા ઉપરથી પીળા પડીને સુકાઈ જાય અને સૌથી અગત્યનું, છોડની ડોક કંદના ઠીક ઉપરથી નરમ થઈને ઝૂકી જાય અથવા જમીન પર પડી જાય, ત્યારે સમજી લો કે તમારો લસણનો પાક મંડીમાં જવા માટે તૈયાર છે. મિત્રો, લસણ જમીનમાંથી કાઢ્યા પછી પણ તમે તેનું વજન 10થી 15% વધારી શકો છો. ભૂલથી પણ પાંદડા તરત કાપશો નહીં. લસણ ઉખાડીને ખેતરમાં જ એવી રીતે ઢગલી કરો કે એકના પાંદડા બીજાના કંદને ઢાંકી દે. આને ક્યોરિંગ કહેવાય છે. આનાથી પાંદડાનો બચ્યો કૂચો રસ પણ કંદમાં ઉતરી જશે અને તમારો કંદ વધુ વજનદાર અને ભારો બનશે. યાદ રાખજો, ખેતી હવે ફક્ત મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક છે. છોડની માંગ મુજબ ખાતર આપો, તમારી ઈચ્છા મુજબ નહીં. જો તમે આ ચક્ર સમજી ગયા તો દુનિયાની કોઈ તાકાત તમારો રેકોર્ડ તોડતા રોકી નહીં શકે. આશીર્વાદ એગ્રોની આ જાણકારી જો તમને ઉપયોગી લાગી હોય તો તેને ફક્ત તમારા સુધી ન રાખતા વોટ્સએપ અને ફેસબુક પર બીજા ખેડૂત ભાઈઓ સાથે ચોક્કસ શેર કરજો. જ્યારે આપણો ખેડૂત સમૃદ્ધ થશે ત્યારે જ આપણો દેશ સમૃદ્ધ થશે. તમારા કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં પૂછજો, અમે જવાબ આપવા તૈયાર છીએ. વિડિયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.